એ જ્યાં આવે અને ત્યાં ઉતરા દોડતી દોડતી આવે છે, બળે છે બળે છે બળે છે બળે છે. ભગવાને આમ આંખ બંધ કરીને જોયું ત્યારે અર્જુનને કીધું કે અશ્વત્થામાએ પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને સીધું ઉતરાના ગર્ભની અંદર છે. અને બાળકનો નાશ કરવા માટે આ બ્રહ્માસ્ત્ર છોડ્યું કે એના વંશમાં કોઈ ના રહેવું જોઈએ. અને એવા સમયે ભગવાન 6 પ્રકારની એ પ્રતિજ્ઞા હે એમની 6 પ્રકારની એની આઈના પેલા મૂકેલા કે આ જીવન પર્યંત બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો આ બાળક સજીવન થાય. મહાભારતની અંદર લખેલું છે. જીવનમાં કોઈ દિવસ અસત્ય ન બોલ્યો હોય તો આ બાળક જીવિત થાય. 6 પ્રતિજ્ઞાઓ છે આવી અને પાણી મૂકી દીધું. અને એવા સમયે જે બાળક જે અંદર હતું એ બાળકને કોઈ બ્રહ્મા આકાશ જેને કહી શકાય કે પ્રકાશ દેખાયો અને બાળક ત્યાં ગર્ભની અંદર મૃતપાય બાળક સજીવન થયું અને એ ઉત્તરાના ગર્ભથી એ જન્મ થયો. અને એવા સમયે એની દ્રષ્ટિ એવી ચક્કર વકર ફરતી હતી કે જે મને ગર્ભની અંદર દેખાયો એ તેજ ક્યાં છે. અને એટલા માટે એનું નામ પરીક્ષિત પડ્યું. સુકરાત નામનું પહેલું નામ પડેલું, પછી પરીક્ષિત પડ્યું. હવે આ જ બાજુ કળિયુગને પ્રવેશ કરવો, ભગવાનનું સ્વધામ ગમન જવું, ભીમ યુધિષ્ઠિરથી માંડી 5 પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું દ્રૌપદી સમેત. પરીક્ષિત રાજા બન્યા. ટૂંકમાં વાત કહું તમને, પરીક્ષિત રાજા બન્યા. અને એવા સમયે કળિયુગ દેખાણો, કળિયુગને પકડ્યો. એટલે કળિયુગને કહ્યું કે તું મારા રાજ્યમાંથી નીકળી જા. તો કે રાજ્યમાંથી નીકળી જાય બરાબર, પણ મને રહેવા માટે થોડી જગ્યા આપો તો હું રહું થોડો એમ કે. પછી કીધું કે આ 4 જગ્યાએ તું રહેજે. અને 4 જગ્યા ખરાબ હતી, પણ કે મારામાં ગુણ તો છે તો એક સારી જગ્યા પણ મને આપો ને. વ્યભિચાર ને સ્ત્રીઆગમન ને જે કહેવાય 4 પેલી જગ્યાઓ રહેવા માટે આપી જ્યાં જુગાર રમતો હોય ત્યાં. બરાબર. તો કે મારામાં એક ગુણ છે કે શું કે સતયુગ દ્વાપર કે ત્રેતાની અંદર જે કંઈ મંત્ર જાપ કે પૂજા પાઠ કે ધર્મ ધ્યાન કર્યા હોય એના કરતાં 4થા ભાગના જો ધર્મ ધ્યાન કરે ને તો એ મારા યુગની અંદર એ માણસને ભગવાન પ્રાપ્ત થશે. હજારો વર્ષથી ઋષિમુનિઓ તપ કરતા હોય અને એ જે પુણ્ય પ્રાપ્ત થાય એ તમારો ભક્ત, ભગવાનનો ભક્ત જો થોડોક સમય પૂજા કરશે તો પણ એને ભગવાનની પ્રાપ્તિ થશે અને ભગવાનનું ધામ મળશે. આ મારો ગુણ છે તો મને એક તો સારું કંઈક આપો. અને પછી એને સુવર્ણ એને આપ્યું. બરાબર, કે સુવર્ણમાં તારો વાસ થજો.